ડભોઈ વેગા રેલવે ઓવરબ્રિજ નજીકથી 15 વર્ષીય સગીર સાયકલ લઈને પસાર થતા પૂરપાટ જતી કારના ચાલકે અડફેટે લેતા માથા સહિતના ભાગે ઈજા પહોંચી હતી. ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત થયું હતું. જાણવા મળતી માહિતી મુજબ ડભોઈ બોડેલી રોડ વેગા ઓવરબ્રિજ નજીક સગીર વયનું બાળક સાયકલ પર રોડ પસાર કરી રહ્યો હતો ત્યારે ફોર વ્હીલ ગાડી ચાલક પૂર ઝડપે હંકારી જતા સાયકલ સવાર બાળકને અડફેટમાં લેતા તે રોડ ઉપર ફંગોળાયો હતો. રોડ પર ફટકારેલ કિસ્સોને માથાના ભાગે અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે તાત્કાલિક દવાખાને ખસેડાયો, પરંતુ ઈજાગ્રસ્ત બાળકને સારવાર મળે તે પહેલા ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. અકસ્માતે મોતને ભેટનાર સગીર બાળક ડભોઈ સંતપુરી વિસ્તારનો આદિત્ય પૂનમભાઈ વાઘરી ઉંમર વર્ષ 15 હોવાનું જાણવા મળેલ છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ભાઈ અમારા જે બાળકો હતા તે બાળકો ત્યાંથી અમારા તરફ કોઈ રસ્તો આવવા જવાનો છે નહીં અત્યારે હાલમાં, એટલે તે બ્રિજથી આપણા સંતપુરીમાં આવવાનો એક રસ્તો એક જ હતો ત્યાં. હવે ત્યાંથી આવતા હતા અને છોકરાઓ ત્યાં આગળ પુલ પર ઊભા હતા અને એકદમ ઈકો આવ્યો, ફોર વ્હીલ આવી અને અડફેટમાં લઈ લીધા છે છોકરાઓને. હવે આની એમને જાણ નથી, પણ ત્યાંના આજુબાજુવાળા લોકોએ ફોન કર્યો સંતપુરીને, તો અમારા લોકો ત્યાં દોડીને ગયા. એટલે ત્યાં આગળ જોયું તો કે ભાઈ અમારો છોકરો જ હતો. એટલે ત્યાંથી કોઈ તાત્કાલિક સાધન ના મળેલું તે ઓટોમાં લઈ આવ્યા અમે. હવે ઓટોમાં લાવ્યા પછી અમે ડાયરેક્ટ અહીં લાવ્યા, અહીં આગળ મૂક્યો છોકરાને, પછી પાછા પ્રમુખ સ્વામીમાં લઈ ગયા. પ્રમુખ સ્વામીમાં જતાં ડેથ થઈ ગઈ એવું કહ્યું, એટલે પછી અમે અહીં આગળ છોકરાને લઈ આવ્યા છે પીએમ માટે. ડ્રાઈવર સાથે છે અને જે માણસ છે તે પકડાઈ ગયેલો છે અને જે ડ્રાઈવર હતો તે પીધેલી હાલતમાં હતો સાહેબ.